ઓનલાઈન અરેસ્ટના બનાવો તમે જોયા હશે. હવે નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. નકલી આઈએસ સચિવાલયમાંથી બોલું છું. એટલું જ નહીં, ઇન્કમટેક્સની રેડ પડી છે. એમાં વકીલને આપવા પૈસા નથી, મદદ કરો. પહેલાં પરિચય કેળવવાનો અને પછી મદદની આજીજી. આ કિસ્સો બન્યો છે મહેસાણાના વિસનગરના એક શખ્સ સાથે. મહેસાણાના વિસનગરમાં કોન્ટ્રાક્ટનો વ્યવસાય કરતા એક વ્યક્તિ સાથે પરિચય કેળવી શખ્સે મદદની આજીજી કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી. વિસનગરમાં રહેતા દિનેશભાઈ પટેલે વિસનગર શહેર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ સુરતના શખ્સોએ દિનેશ પટેલને છેતર્યા. પહેલાં પરિચય કેળવ્યા બાદ ઇન્કમટેક્સની રેડ થતાં આર્થિક તકલીફ છે તેમ કહી પૈસા પડાવ્યા. દિનેશ પટેલ સાથે સુરતના પિતા પુત્ર જયંતિભાઈ પટેલ અને કૌશિક પટેલે મિત્રતા કેળવી હતી. પોતાને ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી છે, તેના કારણે આર્થિક રીતે તૂટી ગયા છે તેવી વાત કરી. એટલું નહીં, વકીલને આપવા પૈસા નથી તેમ કહીને 21.65 લાખ મેળવી લીધા. સમગ્ર મામલે કુલ 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઓકે, શું નામ તમારું? દિનેશભાઈ બાબુલાલ. શું ફરિયાદ આપી? શું કીધું? મારા જોડે કન્સ્ટ્રક્શનનો ધંધો છે, તો મારે તો હોટલ એક ભાડે આપેલી છે. તો હોટલમાં આ ભાઈ જયંતિભાઈ અરગોનદાસ તો રહેવા આવેલા. મને એમ કહેલું કે મારે ઇન્કમટેક્સની રેડ પડેલી છે. તો એ પહેલાં ઓળખાણ થઈ, એના પછી મને એમ કીધું કે ઇન્કમટેક્સની રેડ પડેલી છે અને મારે વકીલ માટે પૈસા જોઈએ છે. તો હું રોકડા રૂપિયા કુલ ટોટલ ટુકડે 21,65,000 આપ્યા. એના પછી પૈસાને ઉઘરાણી કરતો મને ચેક પણ આપ્યા. એક થર્ડ પાર્ટીનો ચેક આપ્યો, એ પણ રિટર્ન થયો. એક જયંતિભાઈનો ચેક, કૌશિકભાઈને દીકરાનો ચેક આપ્યો, એ પણ 19 લાખનો ચેક રિટર્ન થયો. ત્યારબાદ હું ફરિયાદ આપી. તો ફરિયાદ આપતી વખતે પણ મને અહીંયા બોલાવેલા. તો કૌશિકભાઈ 21,65,000 મારો ચેક આપેલો, પણ એ ચેક પણ રિટર્ન થયો. એના પછી હું એને FIR કરાવડાવી. તમને શું કહેલું? આઈએસનું નામ પણ એક બીજું એના જોડે એક આઈએસ ઓફિસર તરીકે ઋષભ રેડ્ડી, એ મારા જોડે વાત કરતો હતો. મને કહેતો કે આ ખરેખર એમને રેડ પડી છે અને અમે એની તપાસ કરીએ છીએ અને અમને દિલ્હીથી ઓર્ડર છે. એટલે વારે ઘડી એ બી મેસેજ કરતો મને કે એમના પૈસા બધા હવે સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી ગયા છીએ. હું સચિવાલયમાંથી આઈએસ ઓફિસર બોલું છું, ઋષભ રેડ્ડી. આ રીતે મારા જોડે વાત કરતો. કેટલા રૂપિયા? કુલ 21,65,000. કોની કોની વિરુદ્ધ ફરિયાદ આપી? એક જયંતિભાઈ અરગોનદાસ, એમનો દીકરો કૌશિકભાઈ, એક અર્પિત પિયુષભાઈ અને ઋષભભાઈ રેડ્ડી, જે આઈએસ ઓફિસર નામ બતાવે. હવે તમને એ જણાવી દઈએ કે આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં કેવી રીતના લીધો. કન્સ્ટ્રક્શનનો ધંધો કરતા દિનેશ બાબુભાઈ પટેલની વિસનગરમાં હોટલ હિલ્ટોન તેમજ ઓફિસ છે. ઓગસ્ટ 2024માં તેમની હોટલમાં સુરતના જયંતિ પટેલ તેમના પરિવાર સાથે રોકાયા હતા. ત્યારબાદ તેઓની જયંતિ પટેલ અને તેમના દીકરા કૌશિક સાથે ફોન પર વાતચીત થઈ હતી. તે દરમિયાન પિતા પુત્રએ કહ્યું કે અમારે ત્યાં ઇન્કમટેક્સની રેડ પડી છે, જેના લીધે તેઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને દેવામાં મુકાઈ ગયા છે. કેસ લડવા માટે વકીલોને આપવા પૈસા નથી, તો મદદ કરો. અમે સમયસર તમારા પૈસા ચૂકવી દઈશું, તેવો વિશ્વાસ આપ્યો હતો. વિસનગરના વેપારીએ ભરોસો રાખીને ટુકડે ટુકડે 21.56 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા. ત્યારબાદ પિતા પુત્રએ તેમની ઓફિસે આવી ઇન્કમટેક્સની રેડ કેસમાં તેઓને ગાંધીનગર સચિવાલયમાં આઈએસ અધિકારી ઋષભ રેડ્ડી મદદ કરતા હોવાનું જણાવી ફોન ઉપર તેની સાથે વાત કરાવી. ઋષભ નામનો શખ્સ પોતે આઈએસ અધિકારી હોવાની ખોટી ઓળખાણ આપી. બંને પિતા પુત્ર કેસ જીતી હશે અને તમારા પૈસા આપી દેશે તેવો વિશ્વાસ આપ્યો. વિસનગરના જે વ્યક્તિ છે, કાંસા ગામના દિનેશ પટેલ, તેઓ એક ફરિયાદ પોલીસ સમક્ષ આપેલી હતી કે સુરતના 2 શખ્સો છે, તેઓએ તેમની સાથે મિત્રતા કેળવી અને તેમને ત્યાં આઈટીની ઇન્કમટેક્સની રેડ પડી છે, જેના કારણે વકીલને આપવાના તેમની પાસે પૈસા નથી અને આર્થિક તંગી છે. તે બાબતે તેઓએ તેમની હમદર્દી કેળવી અને તેમની પાસેથી ટોટલ 21 લાખ રૂપિયા પડાવેલા હતા. અને તે બાબતે તેઓએ કોઈક ઋષભ રેડ્ડી નામના એક આઈએએસની પણ ખોટી ઓળખ આપી અને તેઓની સાથે અન્ય એક કિસ્સામાં પણ છેતરપિંડી આ જ કેસમાં કરેલી હતી. જે સમગ્ર બાબતે પોલીસે અત્યારે ગુનો દાખલ કરેલો છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરી રહ્યું છે. પિતા પુત્રએ ફેબ્રુઆરી મહિનામાં પૈસા પરત આપવાની વાત કરી. સમય થતાં પૈસાની ઉઘરાણી કરાતા બંને વાયદા બતાવ્યા હતા. ત્યારબાદ પોતાનો ભાગીદાર હોવાનું જણાવી અર્પિત શાહના નામનો ₹25 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક ક્લિયરિંગ માટે બેંકમાં રજૂ કરાતા સ્ટોપ પેમેન્ટ કરાવતા પરત આવ્યો હતો.
ત્યારબાદ પિતા પુત્રએ કુરિયર મારફતે મોકલાયેલા 19 લાખનો ચેક પણ અપૂરતા ભંડોળના કારણે પાછો ફર્યો હતો. જે અંગે વાત કરતાં પિતા પુત્રએ કોઈથી ડરતા નથી, જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી. તે વખતે ઋષભે પણ ફોન કરીને ઇન્કમટેક્સનો કેસ જીતી ગયા છે અને તેઓના ₹500 કરોડ આરબીઆઈમાં પડેલા છે તેવું કહીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અલગ અલગ ટ્રાન્ઝેક્શનથી ₹97,000 પડાવી લીધા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહેસાણાથી સંવાદદાતા મનીષ મિસ્ત્રીનો અહેવાલ.